એટીએમ સેન્ટરમાં પૈસા ઉપાડવા માટે કોઈ મદદ લેતા હોય તો ચેતી જજો. ક્યાંક તમારી જાણ બહાર તમારું એટીએમ કાર્ડ બદલાઈ જશે અને ગણતરીની મિનિટોમાં બેંક એકાઉન્ટ સફાચટ થઈ શકે છે. જી હા, નારોલ પોલીસે આવી જ એક ગેંગના 3 આરોપીઓની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે આ આરોપીઓ દ્વારા એટીએમ સેન્ટરમાં જઈને લોકોની મદદ કરવાના બહાને કાર્ડ બદલી દેવામાં આવતા, ત્યારબાદ યેનકેન પ્રકારે તેમનો પિન મેળવીને છેતરપિંડી કરતા. આ ગેંગના 3 આરોપીઓ યોગરાજ જાટવ, આસિફ મેવ, વાજિદ શેખની નારોલ પોલીસે ધરપકડ કરી છે. તેમની પાસેથી પોલીસે 146 એટીએમ કાર્ડ, 3,48,000 રોકડા, એક પીઓએસ મશીન, 3 મોબાઈલ ફોન સહિત કુલ 3,94,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સાથે 9 ગુનાનો ભેદ પણ ઉકેલી કાઢ્યો છે. નારોલ પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો નોંધવામાં આવ્યો હતો કે જેમાં જે વિક્ટીમ છે એનું એટીએમ કાર્ડ બદલાઈ ગયું હતું અને ત્યારબાદ એમાંથી કેટલાક રૂપિયાની ઉપાડ થઈ ગયો હતો, જેમાં ટોટલ 1,68,000ની કિંમતનું જે ભોગ બનનાર છે એને નુકસાન થયું હતું. ત્યારબાદ પોલીસે આ ગુનો નોંધી અને એને ડિટેક્ટ કરવાના પ્રયાસો શરૂ કર્યા હતા. નારોલ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા અલગ અલગ સીસીટીવી ફૂટેજીસ, પછી જે પ્રકારના લોકો ત્યાં ઊભા હતા એટીએમ સેન્ટર ખાતે એ પ્રકારના લોકોનું આઈડેન્ટિફિકેશન કરવાની કોશિશ શરૂ કરવામાં આવી અને ત્યારબાદ અલગ અલગ અમારા જે બાતમીદારો છે અને એ લોકોના નેટવર્ક મારફત પણ અમે તપાસો શરૂ કરી હતી અને છેવટે અમને નેરો ડાઉન કરી અને એક વ્યક્તિ કે જે પહેલાં અમને એક પકડાયો હતો, જે અહીંયા સરખેજ ફતેવાડીનો રહેવાસી છે, જેનું નામ વાજિદ વાહિદ શેખ કરીને છે. એ મૂળ યુપીનો છે. એ વ્યક્તિ એક રેકી કરનાર અથવા એક ટીપર પ્રકારનો વ્યક્તિ જણાતો હતો. ત્યારબાદ એની વધુ પૂછપરછ કરી તો તેણે સમગ્ર બાબત પોલીસને જણાવી હતી કે એ એક આખી એક ગેંગનો એક મેમ્બર છે. આ જે ગેંગ છે એ મેવાતી ગેંગ તરીકે આમ ઓળખાય છે કે જે લોકો હરિયાણા અલાવલપુર કરીને જે એરિયા છે ત્યાંથી આવે છે. એમાંથી 2 વ્યક્તિઓ, એક વ્યક્તિનું નામ યોગરાજ ઉર્ફે મહેશ કિશનલાલ જાટવ છે, જ્યારે બીજાનું નામ આસિફ સમૂન મેવ કરીને છે. આ બંને મિત્રો છે, બંને અલાવલપુર હરિયાણાથી જ આવે છે અને એ લોકો બંનેનું કામ એક્સપર્ટ તરીકેનું હતું કે એ લોકો એટીએમ સેન્ટરમાં જાય, થોડુંક જોવે કે કયા પ્રકારના વ્યક્તિઓ ત્યાં આવ્યા છે અને પછી એમને મદદ કરવાના બહાને અથવા એમની પાછળ ઊભા રહી અને કોઈને કોઈ બહાનું બતાવી અને એમની સાથે વાતચીત કરી અને એટીએમ બદલી લેતા હતા. એટલે એક્ઝામ્પલ તરીકે માની લ્યો એની પાસે HDFCનું એટીએમ છે તો સેમ એટીએમ એ પોતાની પાસે રાખતા જ અને જે ભોગ બનનાર હોય એને ખબર ન પડે એવી રીતના એ એટીએમ બદલી લેતા અને એક જણો પાછળ ઊભો રહી અને પિન જોઈ લેતો. આ પ્રકારે એ લોકોની એક મોડસ ઓપરેન્ડી રહેતી હતી અને આ રીતના એ લોકો અનેકો ગુના આચર્યા હતા. આમાંથી જે યોગરાજ છે એના વિરુદ્ધ દિલ્હીમાં એક ગુનો નોંધાયો હતો અને જે આસિફ કરીને છોકરો છે એના વિરુદ્ધ યુપીમાં 2 ગુના નોંધાયેલા છે. જ્યારે પોલીસે વિગતવારની પૂછપરછ કરી અને ઇન્ટ્રોગેશનમાં ઘણી બધી બાબતો પોલીસને જાણવા મળી કે જેમાં અમદાવાદ શહેરના કુલ 8 ગુનાઓ ડિટેક્ટ થયા છે અને એક એટલે ગુજરાતના 8 ગુના અને એક હરિયાણાનો ખેરીપુર જગ્યાનો પોલીસ સ્ટેશનનો ગુનો છે એ ડિટેક્ટ થયો છે.